હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું લીલી મેથીનો સૂકો નાસ્તો. જે નાસ્તો આપણે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી અને ચા સાથે કે સવારે અથવા તો સાંજે ભૂખ લાગે ત્યારે ખાઈ શકીએ છીએ. તો કસૂરી મેથીમાંથી તો આપણે બહુ બધા નાસ્તા બનાવતા હોઈએ છીએ, પણ અત્યારે સિઝન ચાલી રહી છે તો હું અહીંયા લીલી મેથી વાપરી અને એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવવા જઈ રહી છું, જેને આપણે સારા એવા સમય માટે સ્ટોર પણ કરી શકીશું અને ગેરંટી છે કે જ્યાં સુધી આપણે સ્ટોર કરીશું 1-2 મહિના ત્યાં સુધી ફ્રેશ રહેશે. તો અહીંયા મેં મેથીની ભાજીની ઝીણી સમારીને લઈ લીધી છે અને પેનમાં 1 ચમચી જેટલું ઘી મૂકી આપણે મેથીની ભાજીને સારી રીતે સાતળી લઈશું. તો આ પ્રોસેસ કરવાથી ભાજીની જે કડવાહટ હોય છે તે બહુ જ ઓછી થઈ જાય છે. જો કે આજકાલ ભાજી પહેલાં જેટલી કડવી આવતી નથી, તે છતાં પણ જો આપણે બાળકો માટે બનાવતા હોઈએ તો આ પ્રોસેસ જરૂરી છે, જેના કારણે બાળકો નાસ્તો આરામથી ખાઈ શકે અને સહેજ પણ તેમને કડવો ન લાગે. તો આ રીતે 3 થી 4 મિનિટ જેવું આપણે ભાજીને ઘીમાં સાતળી લેવાનું છે. હવે લોટ બાંધવા માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. આપણે રોટલી બનાવવા જે લોટ વાપરીએ છીએ તે 1 કપ ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે. અડધો કપ અહીંયા મેં ઝીણો રવો આવે છે તે ઉમેરી લીધો છે. તો આ બધા જ લોટ મિક્સ કરવાથી એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને રેડી થશે. અડધો કપ મેં ચણાનો લોટ લઈ લીધો છે. હવે 1 ચમચી અજમાને મેં આ રીતે મસળીને ઉમેર્યો છે. સાથે 1 ચમચી જીરું પણ મસળીને લઈ લીધું છે. 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ. તલ ઉમેરવાથી આપણી જે મેથીની મઠરી બનાવવાના છીએ તેનો લુક એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને મોર માટે આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો આ રીતે બધા જ મસાલા થઈ ગયા પછી મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને બહુ વધારે પડતું મોણ ઉમેરવાનું નથી, તો સામાન્ય મુઠ્ઠી પડે એવું મોણ આપણે ઉમેરીશું અને ઘીમાં સાતળેલી ભાજીને ઉમેરી લઈશું. ભાજી ઉમેર્યા પછી આપણે લોટને ખૂબ સારી રીતે મિક્સ કરવાનો છે, જેથી કરીને ભાજી છે તે લોટમાં બધી જ બાજુ બરાબર મિક્સ થઈ જાય. તો આ રીતે લોટને મસળતા જઈ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. હવે થોડું પાણી ઉમેરી અને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે. ભાખરી બનાવવા માટે આપણે જેવો લોટ બાંધીએ છીએ તેવો લોટ આપણે બાંધવાનો છે. એકદમ કઠણ નહીં, પણ થોડો એવો સોફ્ટ રહે, વણાય એવો આપણે લોટ બાંધી લઈશું. તો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને અડધો કલાક માટે હું લોટને સેટ થવા મૂકી દઈશ, જેથી કરીને રવો અને જે આપણે ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે તે સેટ થઈ જશે. ત્યાં સુધી આપણે સાટો બનાવી લઈશું. તો સાટો બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી ઘી અને તેમાં 2 ચમચી જેટલો સ્ટાર્ચ પાવડર ઉમેર્યો છે. તો સ્ટાર્ચ પાવડર ન હોય તો તમે ચોખાનો લોટ કે મેદાનો લોટ પણ લઈ શકો છો અને એકદમ આ રીતે સ્મૂથ એવું બેટર બનાવી લઈશું, ક્રીમી. તો આ સાટાનો ઉપયોગ આપણે મઠરીમાં લેયર બનાવવા માટે કરવાના છીએ. હવે અડધો કલાક થઈ ગયો છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો લોટને બરાબર એકવાર મસળી લઈશું અને ત્યારબાદ લોવા કરી લઈશું. તો અહીંયા મેં મોટા જ લોવા કર્યા છે, કારણ કે હું પાટલી પર નથી વણવાની. તો પાટલી પર વણવું હોય તો આપણે મીડિયમ સાઇઝનો લોવો કરી અને પાટલીના સાઇઝની જ રોટલી વણી શકીએ. અહીંયા મેં કિચન પ્લેટફોર્મને બરાબર સાફ કરી લીધું છે અને હું પ્લેટફોર્મ પર જ વણી રહી છું, જેથી કરીને ફટાફટ વણાઈ જાય અને આપણે પાટલી પર
3 રોટલી વણીએ એટલી એક અહીંયા પ્લેટફોર્મ પર એક રોટલીમાં 3 રોટલી જેટલી વણાઈ જશે। આ રીતે મોટી રોટલી વણી અને આપણે વચ્ચે જે સાટો બનાવ્યો છે તે સારી રીતે લગાવી લઈશું બધી જ બાજુ। આ પ્રોસેસ કરવાથી જે આપણી મઠરીના લેયર છે તે સરસ ખુલીને બનશે। હવે આ રીતે ફોલ્ડ કરી અને ફરીથી આપણે સાટો લગાવી દઈશું। તો ચોરસમાં આપણે વાળીશું પરાઠા જેવું। આપણે લંબચોરસ પીસ કરવાના છીએ મઠરીના। તો આ રીતે મેં ચોરસ શેપમાં પરાઠાને વાળ્યો છે અને વણીશ પણ હું ચોરસ જ શેપમાં। તો આ રીતના પરાઠા વણતી વખતે મિત્રો ધ્યાન નહીં રાખવાનું કે આપણે માત્ર ખૂણાની સાઈડોને જ વણવાની, જેથી કરીને શેપ આપણે જે ત્રિકોણ આપ્યો હોય કે ચોરસ આપ્યો હોય તે જળવાઈ રહે અને પરાઠો લુકવાઇઝ સારી રીતે બનીને રેડી થઈ જાય। તો તમે જોઈ શકો છો કે અહીંયા હું ચોરસ શેપમાં જ વણી રહી છું। તો આ રીતે આપણે આખા પરાઠાને બહુ પતલો વણવાનો નથી અને બહુ જાડો પણ નહીં, મીડિયમ થીક એવો આપણે પરાઠો વણી લઈશું। અને પરાઠો આપણો વણાઈને રેડી થઈ ગયો છે। તો હવે તેમાં કટ કરી લઈશું। તો આ રીતે મેં અહીંયા 3 ઊભા કટ અને પછી મેં 1-1 ઇંચની સ્ટ્રીપ કાપી છે મઠરીની। તો આ રીતે તમે તમારા હિસાબે નાની મોટી સાઈઝ રાખી અને કાપા કરી શકો છો। તો આ રીતે મેં બધા જ આખા પરાઠામાંથી મઠરીને સ્ટ્રીપ કરી લીધી છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે મઠરીને તળાવવા માટે મૂકી દઈશું। તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે મઠરીને તળવાની છે, જેથી કરીને જે મઠરીના લેયર બન્યા છે 4-5 તે અંદર સુધી સારી રીતે શેકાય અને કાચા ન રહે। તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 વાર ફેરવતા જઈ અને મઠરીને તળી લેવાની છે। તો 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે આપણી મઠરીને તળાતા અને જેમ જેમ મઠરી તળાતી જશે તેમ તેમ તેના લેયર છે તે ખુલતા જશે અને એકદમ ક્રિસ્પી એવી મઠરી બનીને આપણી રેડી થઈ છે। તો સહેજ ઠંડી પડશે એટલે એકદમ ક્રિસ્પી એવી થઈ જશે। એ જ રીતે આપણે બધી જ મઠરીને તળી લઈશું અને અહીંયા હું વળતા જઈ અને તળી રહી છું, જેથી કરીને ઉપરનું જે લેયર છે તે સુકાઈ ન જાય અને સારી રીતે તળાય। તો આ રીતે આપણે વચ્ચે 1-2 મિનિટ પછી ફેરવતા જઈ અને ઝારામાં કાઢી લઈશું, જેથી કરીને બધું જ તેલ આ રીતે આપણે નિતારી શકીએ। તો તેલ ન આવે એ રીતે કાઢવા માટે આપણે આ ઝાડામાં લેવાની પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે। આપણે ડાયરેક્ટ જ કાઢીશું થાળીમાં તો બધું જ તેલ સાથે આવશે, એના કરતાં આપણે આ રીતે કરવાથી તેલ અહીંયા જ તાવડીમાં આપણે નિતારી શકીશું। તો અહીંયા મેં બધી જ મઠરી બનાવી અને રેડી કરી દીધી છે। તો હવે આપણે તેને એક વાસણમાં ઠંડી પડવા માટે મૂકી દઈશું અને ત્યારબાદ કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું। આપણે હવા ન જાય તેવા ફિટ ડબ્બામાં તેને ભરીને રાખી શકીએ છીએ અને 1 મહિના સુધી ખાઈ શકીએ છીએ। તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જો મિત્રો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જ કરજો અને આવી નવી રેસીપી માટે બેલ આઇકન બટન દબાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।